અંકલેશ્વર જીઆઈડીસીની શ્રીરામ કંપનીમાં થયેલ 6HQ ફાર્મા ઇન્ટરમીડિયેટ પાવડરની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ભરૂચ એલડીબીએ ચોરીનું 1,70,400ના પાવડરની રિકવરી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જિલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ રાખવા તથા વન શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ અન્વયે એલસીબીની ઝઘડિયા ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને માહિતી મળેલ કે અંકલેશ્વર રાજપુરા ચોકડી પાસે એક શંકાસ્પદ ઈસમ પાવડર વેચવા માટે સેમ્પલ લઈને ફરે છે, જેના શરીરે ગાજર કલરની ગોળ ગળાવાળી તથા લાંબી બાઈની ટી શર્ટ તથા કમરે બ્લુ કલરનું નાઇટ ટ્રેક પહેરેલ છે. જે બાતમીના આધારે રાજપુરા ચોકડી પાસે એલસીબીની ટીમ વોચમાં હતી. તે દરમિયાન બાતમીવાળો ઈસમ મળી આવતા તેને પકડી લઈ તેની પાસેથી મળી આવેલ અને તેની પાસેથી પાવડરનું સેમ્પલ મળી આવેલ. જે પાવડર બાબતે પૂછતા પકડાયેલ અર્જુન રામ યક્ષ યાદવે જણાવેલ કે આ પાવડર વેચવા માટે તેના મિત્ર બાદલ યાદવે આપેલ છે. જે આધારે આ બાદલ યાદવને પકડી આ પાવડર બાબતે પૂછતા તેને જણાવેલ કે મારો મિત્ર રણજીત કુંવરે આ પાવડર વેચવા માટે સેમ્પલ આપેલ હતું. જે આધારે રણજીત કુંવરને પકડી આ બાબતે તેની ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે હું તથા મારો મિત્ર પ્રભાત મંડળ છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ઓપરેટર તરીકે નોકરી કરીએ છીએ અને અમે બંને પૈસાની લાલચમાં આવીને થોડો કરી પાવડર કંપનીમાંથી ચોરી રાત્રિના સમયે કંપનીમાંથી કાઢી લઈ મારા રૂમ પર લાવીને સંતાડી રાખેલ અને કોઈ ગ્રાહક થાય તો વેચાણ કરવા માટે પાવડરનું સેમ્પલ લઈ મારા મિત્ર બાદલ યાદવને આપેલું હતું અને આ કંપનીમાંથી અમે બંને પાવડરની ચોરી કરેલ તેમ જણાવેલ છે. કબૂલાતના આધારે તેના ઘરમાંથી આશરે 77 કિલો પાવડર કબજે કરી આ ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીને પકડી પાડી તથા એક આરોપી પ્રભાત મંડળને વોન્ટેડ જાહેર કરી તમામ ચોરીનો પાવડર તેમજ મોબાઈલ મળી 1,89,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ BNSSની કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.